નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીરા વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરવાની છે, તો આ વિડીયો ઠેઠ સુધી જોજો અને તમારા મિત્ર સર્કલને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરી તમારા મિત્રો સુધી પણ આ જીરુની માહિતી પહોંચી શકે। તો મિત્રો, જીરુની વિડીયોની આપણે જે શરૂઆત કરીએ તો સૌથી અગત્યનો જે મુદ્દો જે છે તો જમીન। તો જીરાની અંદર જે જમીનની પસંદગી ખૂબ મહત્ત્વની વસ્તુ છે। તો તેમાં કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે તો એના વિશે વાત કરીએ તો જો ખાસ કરીને જે નિતાર શક્તિ ધરાવતી હોય જે જમીન, એવી જમીનનો ખાસ પસંદગી કરવી। ત્યાર પછી જે કાળી અને ટૂંકમાં ચીકણી જમીન છે તો એવી જમીન જીરા માટે બિલકુલ પસંદ નથી। અને જે જમીન લાંબા સમય સુધી પિયત ન આપીએ તો એ જમીન વધારે એમાં તિરાડું પડતી હોય છે, વધારે ફાટી જાય છે। તો આવી જે વધારે તિરાડું પડતી હોય, વધારે ફાટી જતી હોય તેવી જમીનને પણ પસંદ ન કરવી। એ જમીન માટે એવી જમીન જે છે એ જીરા માટે અનુકૂળ નથી। તો સૌથી સારામાં સારી જમીનની તો આપણે વાત કરીએ તો મધ્યમ રેતાળ તાસોડ જમીન હોય અને ખૂબ નિતારવાળી જમીન હોય એવી જમીનની પહેલી પસંદગી કરવી। અને એવી વાવેતર ટાઈમે એ પણ ખાસ ધ્યાન રાખવું કે વાવેતરની આપણી જે ક્યારા સિસ્ટમ છે એ રીતની ગોઠવવી કે પાણી ઝડપથી રળી જાય, પાણી બહુ ભરાય નહીં, બરાબર। આગળ પાછળના ભાગમાં ઊંચાણવાળો ભાગ હોય તો પાણી ધીરે ધીરે ચાલે, વધારે પાણી જમીન શોષી લે, જેના હિસાબે ભેજ વધારે સમય ટકે અને પછી ભવિષ્યમાં એના પણ પ્રોબ્લેમ ઊભા થાય છે। તો એ વસ્તુની પણ જમીનની અંદર ખાસ ધ્યાન રાખવી। અને બીજું જે મહત્ત્વનું જે છે તો જમીનમાં એક વાવેતર કરતી પહેલાં એ પણ ધ્યાન રાખવું કે વધારે મોટા ઢેફા પણ ન હોવા જોઈએ, જેથી કરીને એમાં એવું થાય છે કે જ્યારે આપણે વાવેતર કરી નાખીએ તો ઢેફું ઓગળી અને એ જે બિયારણ ઉપર એનું કવર થઈ જાય છે, એના હિસાબેથી એટલા એરિયામાં બિયારણ ઉગી શકતું નથી, એટલે બી ખોટું ઘણું પડે છે, જેના હિસાબે થઈને આપણને પાખું આખો પાક જે છે એ ટૂંકમાં 25 થી 30% ઓછો ઉગાવો નીકળે તો સ્વાભાવિક છે એટલું ઉત્પાદન આપણને ઓછું જ મળવાનું છે। તો એ પણ ખાસ કાળજી રાખવી। ત્યાર પછીનો જે મુદ્દો જે છે કે એટલું પાવડરવાળી પણ જમીન ન કરી નાખવી કે એકદમ બારીક પાવડર થઈ જાય કે એના ઉપર પાણી આપણે પિયત કરીએ તો ઉપરનો જે ભાગ છે એ એકદમ ટૂંકમાં પાલેસ જેવું થઈ જાય કે કઠણ થઈ જાય કે જે આમાં કોટો જે બિયારણની જે સ્ફુરણ શક્તિ છે એ નબળી પડી જાય અને ઓછો ઉગાવો આવે એવું પણ બને। તો આ વસ્તુની જમીનની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછીનો જે મહત્ત્વનો મુદ્દો છે તો બીજની પસંદગી। તો બિયારણ જે છે હવે જનરલી બધાને તો ખબર જ હશે કે આપણે જે 4 નંબરનું જે જીરું જે છે એ વધારે પ્રખ્યાત છે, અથવા 4માંથી રિસર્ચ વેરાયટીઓ ઘણી બધી માર્કેટની અંદર અવેલેબલ છે। તો સારી કંપનીના અથવા એ ટૂંકમાં 4 નંબર અથવા રિસર્ચ વેરાયટીનો ઉપયોગ કરવો। ત્યાર પછી જનરલી જો કે હવે કંપનીના જે બિયારણ આવે છે તો એમાં પટ મારેલો જ હોય છે, પણ છતાંય જો ઘરનું જીરું વાવવું હોય કે એવું હોય તો ખાસ બિયારણમાં પટની ખૂબ મહત્ત્વનો મુદ્દો જે છે તો બિયારણની અંદર ખાસ કરીને સારું એવું ફૂગનાશક પટ આપવો, જેથી કરીને કે બીજની અંદર જે કાંઈ ફંગસ હોય તો એ ટૂંકમાં એ કંટ્રોલ થઈ જાય અને ઉગવામાં એ વસ્તુ નડે નહીં। અને સારા જર્મિનેશન માટે ઉગાવવા માટે ટેકો પેસ્ટી ને ટૂંકમાં ઘણા બધા એવા માર્કેટની અંદર આવે છે પટ મારવા માટેની દવાઈઓ કે જેનો પટ આપી અને વ્યવસ્થિત આપણે ઉગાવો સારું લઈ શકીએ એ। અને ટૂંકમાં જે બીજા કાંઈ પ્રોબ્લેમ ઉગાવા ટાઈમે આવતા હોય એ ન આવે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી એની જે આપણે જે વ્યવસ્થા કરીએ કે જે પિયતની વ્યવસ્થા જે છે તો પિયતની વ્યવસ્થામાં મેં તમને જે અગાઉ વાત કરી એ રીતે કે પાણી બેલેન્સિંગની રીતે ચાલે અથવા થોડુંક રળતું ચાલે એ રીતની આપણે ક્યારા પદ્ધતિ અપનાવવાની છે। અને બીજું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલું ઝડપથી પણ પાણી ન આપવું કે જમીનનું ધોવાણ થતું જાય અને ટૂંકમાં હારે જે જીરાનું બીજ જે છે એ તણાઈને પાછળના ભાગમાં જમા થઈ જાય, એટલે એ વસ્તુની પણ ખાસ ધ્યાન રાખવાનું છે। તો બીજું જે મહત્ત્વનો મુદ્દો છે કે ખાતર। તો ખાતરની અંદર આપણે જે વાત કરીએ તો રાસાયણિક ખાતર બને ત્યાં સુધી
જેટલું ઓછું અપનાવીએ એટલું સારું, કારણ કે હવે ધીરે ધીરે આપણી જમીનો જે છે એમાં છારયુક્ત બનતી જાય છે, બંજર બનતી જાય છે. તો ધીમે ધીમે હવે આ રાસાયણિક ખાતરમાંથી ધીમે ધીમે થોડાક બહાર નીકળી અને થોડાક ઓર્ગેનિક બેઝ ઉપર જે ખાતરો માર્કેટની અંદર આવે છે એ અપનાવીએ. જે એનપીકેના બેક્ટેરિયા જેમાં આવતા હોય, કન્સોર્ટિયા બેઝ જે ખાતર આવે છે, બરાબર, માર્કેટની અંદર અવેલેબલ છે જ, બરાબર. ખાસ કરીને મારા જે અનુભવો છે એ શેર કરું તો જેમાં કામા ઇન્ટરનેશનલ કંપનીનું ડૉક્ટર ભૂમિરાજ, ડૉક્ટર સમૃદ્ધિ ગોલ્ડ, બરાબર, આનો ઉપયોગ કરવાથી ને મેં ઘણા બધા એક્સિલન્ટ રિઝલ્ટ જોયા છે. એના રિઝલ્ટ એ બહુ સારા છે. એ સિવાયની હું જો તમને વાત કરું તો ખાસ બધા મારા ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે બીજા તમે ગમે એ ખાતર વાપરો, પણ ખાસ માઇક્રોરાઇઝા જે ગ્રેન્યુલ ફોર્મમાં ખાતર આવશે અને પાવડર ફોર્મમાં આવશે, એ ખાસ મહેરબાની કરીને વાપરજો, કારણ કે જીરાની અંદર એટલા બધા મુરાડિયા હોતા નથી. તો માઇક્રોરાઇઝા ખાતર આપવાથી થોડા ઘણા મુરાડિયામાં વધારો કરી શકશું, અને જે જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં જે ખોરાક પડ્યા છે એ ટૂંકમાં એ પણ લેવામાં એને સરળતા રહેશે, અને જમીનની અંદર ટૂંકમાં જે મુરાડિયાની એટલી વ્યવસ્થા સારી કરી દેશે જે માઇક્રોરાઇઝા છે, કે જે ટૂંકમાં આ તમને ખબર જ હશે કે જીરાની અંદર વધારે આપણે ખાતર પૂરતી ખાતરે વધારે આપવા નથી પડતા, વધારે પિયતની જરૂરિયાત નથી પડતી. તો ભવિષ્યમાં માઇક્રોરાઇઝા છે એ ખૂબ ઉપયોગી થશે. તો માઇક્રોરાઇઝાનો ખાસ ઉપયોગ કરવો, બરાબર. અને જો ડીએપી કે એનપીકે ખાતર વાપરતા હોય તો એની સાથે પણ એ ભળી જશે, અથવા ઓર્ગેનિક કોઈ પણ ઓર્ગેનિક ફોર્મની અંદર તમે જો ખાતર વાપરતા હશો તો એની સાથે પણ માઇક્રોરાઇઝા ખાતર ભળી જશે. એટલે એ કોઈ ચિંતા છે નહીં. તો ખાસ માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરે. ત્યાર પછી જે મહત્ત્વનો મુદ્દો છે કે આપણે જીરાનું પિયત આપી દીધું, અને બીજું પિયત આપો. ખાસ જે કોરવણનું પિયત આપ્યા પછી બીજું પિયત આપો, તેમાં ખાસ તમામ ખેડૂત મિત્રો એક આ વસ્તુની તકેદારી રાખે કે જેમાં ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, આ જે ટાઈપના જે બેક્ટેરિયાઓ જે માર્કેટની અંદર આવે છે, તો સારી કંપનીના આ બેક્ટેરિયાનો ખાસ ઉપયોગ કરે, કારણ કે જમીનજન્ય જે ફૂગનાશક જે દવાઈઓ જે છે તો એને આપણે કંટ્રોલ કરી શકીએ. તો હવે આ બેક્ટેરિયા જે મેં વાત કરી કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા જે છે, તો એ કઈ રીતે આપવા, તો એમાં આપણે એને ટૂંકમાં પાણી સાથે ઓગાળી આપણે જેમ આપણે સ્ટોમ કે બાસાલીન જે દવા પાતા હોય એવી રીતે પણ આપણે આપી શકીએ છીએ. અને જો એવી રીતે અનુકૂળ ન હોય તો રેતી અથવા રેતીમાં ટૂંકમાં પાણીનો છંટકો મારી થોડીક ભેજવાળી રેતી કરી લેવાની, અને એમાં એ પાવડર બધાય જે છે એ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ એ મિક્સ કરી અને ટૂંકમાં આપણે જે કિયારામાં માપસર પ્રમાણે વેરી દેવાનું, અને પછી એમાં પિયત આપી દેવાનું. આ રીતે કરવાથી પણ વ્યવસ્થિત આપણે રિઝલ્ટ મળી જશે. અને જો એ રીતે પણ અનુકૂળ ન હોય તો સેન્દ્રિય ખાતર સારું કોવાયેલું હોય તો સેન્દ્રિય ખાતરમાં પણ આપણે મિક્સ કરી અને ઉડાડીને આપી શકશો. અથવા તમારી પાસે કોઈપણ જાતના ખોળનું હોય કે આપણે જે લીંબોડીનો ખોળ છે કે એરંડાનો ખોળ છે, તો એમાં પણ મિક્સ કરીને ટૂંકમાં જમીનમાં આપી અને પિયત આપવાથી પણ આપણે સારું રિઝલ્ટ આવશે. ખૂબ જરૂરી વસ્તુ છે, કારણ કે ભવિષ્યની અંદર જમીનજન્ય જે રોગને કંટ્રોલ કરવા માટે આ બેક્ટેરિયા આપવા ખૂબ જરૂરી છે. અને પ્લસ આપણી જમીન માટે ઘણા સેફ છે, આપણી જમીનને સુધારવાનું કામ કરે છે. ખાલી આપણા જે પાક જે છે એને ટૂંકમાં જમીનજન્ય રોગોથી બચાવે એટલું જ નથી, પણ ઘણા બધા બીજા એના બેનિફિટ છે કે જમીનની અંદર જે જમીનને સુધારવાનું કામ કરે છે, જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં જે ખોરાક પડ્યા છે તેને પણ લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે, ઘણા બધા કામ કરે છે. તો એ ખૂબ જરૂરી વસ્તુ છે. આપણે આ બેક્ટેરિયાની જગ્યાએ ઘણા બધા ખેડૂતો એમાં કોપર પાતા હોય છે, મેન્કોજેબ, મેટાલેક્ઝિન મેન્કોજેબ, કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ, આવા બધા જે ફૂગનાશક દવાઓના જે ઉપયોગ કરી જમીનની અંદર આપણે આપતા હોઈએ છીએ, તો એ જમીનની અંદર ઘણું ખતરનાક સાબિત થાય છે. કે જમીનમાં જે આપણે જે નુકસાનકારક જે ફૂગને કંટ્રોલ કરવાની તો છે જ, પણ સાથે સાથે એ ટૂંકમાં બીજી જે આપણી ફાયદાકારક જે ફૂગ જે છે એને પણ નુકસાન કરે છે, એનો પણ નાશ કરી નાખે છે. એટલે જમીનમાં જે ફાયદાકારક જે ફૂગો ઘણી બધી અવેલેબલ છે એ પણ એનો પણ નાશ થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી જમીનમાં કોઈ પણ ફૂગનાશક, રાસાયણિક ફૂગનાશક બને ત્યાં સુધી ન પાવો તો ઘણું બધું સારું. શક્ય હોય ત્યાં સુધી આવા બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને જમીનને બચાવવાનું અને આપણા પાકને પણ બચાવવાની કોશિશ કરવાની છે. ત્યાર પછી જે
વાત કરીએ તો જીરુંને ઉગવાની શરૂઆત જ થાય એ સમયે ટૂંકમાં જોઈએ છીએ કે ઘણી બધી જીવાતો એમાં ઉડતી હોય છે. તો એ સમયે ટૂંકમાં એક નોર્મલી ચૂસિયા પ્રકારની જીવાતનો એક નોર્મલી ડોઝ લઈ લેવાનો છે. ત્યાર પછી જે ઉગવાથી કરી શરૂઆતના જે 1 મહિનાનો જે પીરિયડ જે છે એ લીલા સુકારા માટે ઘણો ખતરનાક પીરિયડ છે કે એ ટાઈમ સુધીમાં આપણે ખૂબ કાળજી રાખવાની છે કે જે લીલો સુકારો ન આવે. આપણે ખબર છે કે છોડ જે છે એ લીલો છોડો એકદમ કરમાય અને નમી જાય છે. આવી રીતે કુંડિયું પડે, ધીમે ધીમે મોટો ઘેરાવો થાય અને ધીમે ધીમે ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે આખો આપણી વાડીની અંદર એ 2 થી 3 દિવસની અંદર આખી આપણી જે વાડી જે છે એ આખી ટૂંકમાં ફેરાઈ જાય છે રોગથી અને આપણો જે પૂરેપૂરો જે ક્રોપ છે એ ફેલ થઈ જાય છે. આવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. તો એના માટે ખાસ કરીને ઘણી બધી જે ફૂગનાશકો માર્કેટની અંદર અવેલેબલ છે કે સાઇમોક્ઝિન મેન્કોજેબ છે કે મેટાલેક્ઝિન મેન્કોજેબ છે અને ઘણી બધી થાયોફિનાઇલ મિથાઇલ છે. ઘણી બધી આવી માર્કેટની અંદર દવાઈઓ જે છે કે એના શરૂઆતના જે સુકારાના રોગ સામે કંટ્રોલ શક્તિ ખૂબ સારી છે. તો એવા ફૂગનાશકનો ઉપયોગ કરવો, સાથે સાથે થ્રિપ્સને એવા રોગનો એટેક એ શરૂઆતમાં વધારી રહ્યા છે તો સાથે થ્રિપ્સને દવાનો પણ છંટકાવ કરતો રહેવો. ત્યાર પછી જે મહત્ત્વનો જે મુદ્દો જે છે કે થોડુંક મોટું થશે પછી એમાં ચરમી છે, જાંબુડીઓ છે, તો આવા બધા રોગની શરૂઆત થતી હોય છે. તો એને પણ ધ્યાનમાં રાખી એડવાન્સ ટ્રીટમેન્ટ કરતી રહેવી જેથી કરીને ભવિષ્યમાં આપણે કોઈ મોટી નુકસાનીનો સામનો ન કરવો પડે. ત્યાર પછી જે ખાસ મહત્ત્વનો જે મુદ્દો જે છે કે આપણે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ એમાં આવે છે તો એ સમયે આપણે ફ્લાવરિંગને લગતા અથવા ફ્લાવરિંગ આવી ગયા પછી જ્યારે દાણા બેસી જાય છે તો દાણાનો સારી ક્વોલિટી બને, સારો વિકાસ થાય. તો એને લગતા કોઈ ન્યુટ્રિશન આપણે જનરલી ખેડૂતો બહુ ઓછા જોવા મળે છે કે જે એવા ઉપયોગ કરતા હોય, ન્યુટ્રિશન આપતા હોય. તો જે આપે છે એની માટે ખૂબ સારી વાત છે. પણ જે ખેડૂતો એ સમયે ન્યુટ્રિશન નથી આપતા તો ખાસ હવે એ તકેદારી રાખે કે જે ફ્લાવરિંગ સ્ટેજ પછી દાણા અવસ્થાએ ટૂંકમાં એવા દાણાનો સારો વિકાસ થાય, બરાબર વજનદાર ભરાવદાર દાણો થાય એને ધ્યાનમાં રાખી ટૂંકમાં માઇક્રોન્યુટ્રનના સારા એવા સ્પ્રે કરે જેથી કરીને ટૂંકમાં આપણું જે પ્રોડક્શન જે છે એ આપણે સારો એવો વધારો એમાં કરી શકીએ. તો એ ખૂબ અગત્યની વાત છે. તો એ પણ ખાસ એ વસ્તુની પણ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જ્યારે ઠાર ધુમ્મસ આવે તો એના હિસાબે થઈને ટૂંકમાં આપણે જોઈએ છીએ કે કાળિયાનો જે ઇફેક્ટ જે છે એ કાળિયાના જે રોગો આવે છે કાળી ચરમીના એ વધી જાય છે. તો એ પણ ખાસ તકેદારી રાખવી જેથી કરીને ટૂંકમાં ખાસ એ જે રોગ છે એ ઘણો ખતરનાક એટલા માટે છે કે આપણે એક તો વાવેતરથી કરી અને અત્યાર સુધીમાં એની પોણી જિંદગી સુધી આપણે ટૂંકમાં આપણે એની સેવા સાંકળી કરી હોય, એ પાકની ઘણો બધો ખર્ચો કર્યો હોય અને છેલ્લે એન્ડ ટાઈમે જ્યારે કાળી ચરમી આવે છે અને આપણો ટોટલી જે ક્રોપ જે છે એ ટોટલી ખર્ચાની સાથે લઈને જાય છે ત્યારે આપણે નુકસાનીનો મોટો સામનો કરવો પડે છે. તો એવા સમયે ખાસ એમાં તકેદારી રાખવાની છે કે જે કાળી ચરમીને લગતા ઘણા બધા માર્કેટની અંદર અત્યારે મોલિક્યુલ આવે છે કે કેબ્રેટોપ છે કે જટાયુ છે, આવા બધા જે પ્રોડક્ટો જે છે એની વારંવાર એના 1-2 સ્પ્રે કરી લેવા જેથી કરીને આપણે એના જે મોટી મુશ્કેલીનો જે સામનો ન કરવો પડે. આવી નાની નાની બાબતોનું વ્યવસ્થિત તકેદારીપૂર્વક આપણે કાળજીપૂર્વક જો ખેતી કરીશું તો જીરાની અંદર 100% આપણને સારું એવું ઉત્પાદન મળશે અને સારો એવો નફો પણ મળશે. પણ આપણે ખાસ એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે જીરાની અંદર એક પિયત બાબતે ખાસ ધ્યાન રાખવાની કે પિયતમાં વાતાવરણ જોઈને પિયત આપવું. ભલે 2-5 દિવસ લેટ થઈ જાય પણ વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પિયત ન આપવું. અને અન્ય પાકની સરખામણીમાં આપણે જોઈએ તો ઉગ્યા પછી જીરાની અંદર અમુકને 2 પિયત, અમુક લોકો 3 પિયત આપે છે તો એ પણ સારા ઉત્પાદન આવી જાય છે. જો હળવી જમીન હોય તો ટૂંકમાં એનાથી વધારે પિયત આપવો પડે, બાકી 2 થી 3 પિયતની અંદર પણ આપણે સારા ઉત્પાદન લઈ શકીએ છીએ. વધારે પિયત આપી વધુ ઉત્પાદન લેવાની ટૂંકમાં જે આપણી લાલચ જે છે એનાથી દૂર રહેવું જોઈએ.
કારણ કે 1 મણ જીરું ઓછું થાય તો ચાલશે, પણ ક્યારેક વધારે ટૂંકમાં પિયત આપવાથી એવું જોવા મળે છે કે આખી વાડીમાં 1 મણ જ જીરું થાય. તો એવી મુશ્કેલી ન ઊભી થાય એટલે પિયતમાં ખાસ તકેદારી રાખવાની છે. સમયસર જે ફૂગનાશકના એના સ્પ્રે કરવાના છે. આવી વિગતવાર ટૂંકમાં ટાઈમ ટુ ટાઈમ કાળજીથી જો કામ લેશું તો 100% એમાં સારું ઉત્પાદન મળશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રોને શેર કરજો, અને જે નવા મિત્રો છે તે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.